તમે ઓર્કિડ જોઈને આવ્યા જ છો, ત્યાં તમે જોયા તેનાથી થોડાક જુદી સ્ટાઇલમાં આપણે કરેલા છે. વેરાયટી સેમ છે, એમની પાસે વધારે વેરાયટી છે, સુખલામાં વધારે છે ને વેરાયટી. તો એ લોકો કમર્શિયલ લેવલ પર કરે છે, બરાબર છે. તો એ ફાર્મરનું ફિલ્ડ છે, એ માર્કેટ સુધી વેચે છે, એટલે એને ત્યાં ઘણી વેરાયટી છે. આપણે ફક્ત ફાર્મરના ડેમોન્સ્ટ્રેશન પર્પઝથી જ લગાવેલી છે. એટલે જે બે હાઈલી રેકમેન્ડેડ ને જે સૌથી વધારે માર્કેટમાં ચાલે એ બે વેરાયટી આપણે લગાવેલી છે. બાકી 122 વેરાયટી છે, બરાબર. પણ સૌથી વધારે સિક્કિમમાં જ થાય છે બધી વેરાયટી. મોસ્ટ ઓફ તમે જો તો સિક્કિમ, સિમલા, કુલુ, મનાલી ઠંડા પ્રદેશમાં તમને વધારે વેરાયટી જોવાની મળે, બરાબર. આપણી બાજુ ટ્રોપિકલ રિજનમાં ચાલતી આ બે વેરાયટી આપણે લગાવેલી છે. તો એવી જ રીતનો બીજો ક્રોપ છે એન્થુરિયમ. તમે ત્યાં ઓર્કિડ જોઈ આવ્યા છો એટલે હું તમને ઓર્કિડની વધારે વાત નથી કરતી, અહીંયા પણ તમને લાઈવ જોવા મળશે. બીજું એવો ક્રોપ એન્થુરિયમ છે કે જે બી સોઇલલેસ કલ્ચરમાં કરેલું છે આપણે, બરાબર. તો એ રીતે તમે જોશો ઓર્કિડ, એન્થુરિયમ. અત્યારે આપણી પાસે ક્રિઝેન્થેમમમાં ફ્લાવર નથી કેમ કે સિઝન પતી ગઈ છે એની, બરાબર. પણ ક્રિઝેન્થેમમ એટલે તમે જોયું જ હશે સેવંતી. ઓપન ફિલ્ડમાં થાય એ વસ્તુ અલગ છે અને કટ ફ્લાવરની સેવંતી અલગ આવે, બરાબર. તો એ અત્યારે આપણી પાસે ફ્લાવરિંગમાં નથી પણ એના પ્લાન્ટ્સ તમને જોવા મળશે. એવી જ રીતે જીપ્સોફિલા પણ ફ્લાવરિંગમાં નથી પણ અત્યારે તમે જોયું છે મેરેજ સિઝનમાં જે લેડીઝ લોકો માથામાં લગાવે ને બ્યુટી પાર્લર વાળા વ્હાઈટ કલરના નાના નાના ફૂલો, તો એ જે છે તે જીપ્સી કહેવામાં આવે છે, બરાબર. તો એ જીપ્સોફિલાના પ્લાન્ટ્સ પણ આપણી પાસે અવેલેબલ છે, પણ એ સિઝનની વિન્ટર સિઝન પતી છે પછી એનું ફ્લાવરિંગ રહેતું નથી. તો આ મેઇન સેન્ટરની વાત થઈ, બરાબર. સેન્ટર ખાતે તમારે પણ કોઈ સ્કિલ ડેવલપમેન્ટ માટેની તાલીમ લેવી હોય તો આખા વર્ષ દરમિયાન આપણે ત્યાં 3 દિવસથી લઈને 7 દિવસ સુધીની તાલીમ આપવામાં આવે છે. ખેડૂતોને પણ, સ્ટુડન્ટને પણ, લેન્ડલેસ લેબરને પણ. ધારો કે તમે આમાંથી કોઈ નર્સરી, પોતાની નર્સરી રન કરતા હોય અને તમારે ત્યાં 20 થી 25 મજૂર છે તો તેને તમારે સ્કિલ શીખવવી છે, સ્કિલ ડેવલપમેન્ટ કરવું છે. એ લોકો જાતે ગ્રાફ્ટિંગ કરે, જાતે બડિંગ કરે, જાતે ગ્રાફ્ટ બનાવે. તો એના માટેની સ્કિલ તમારે એમને કોઈને શીખવવી હોય તો એ 20 મજૂરોને પણ આપણે ત્યાં વિના મૂલ્યે વિથ સ્ટાઇપન્ડ એટલે કે પર ડેના 250 રૂપિયા અમે આપીએ છીએ, પૈસા લેતા નથી. ને તેના બદલામાં એ લોકોને અહીંયા રાખીને તાલીમ પણ આપીએ છીએ. તો આ રીતની ટ્રેનિંગનું આયોજન છે ગુજરાત સરકાર તરફથી, બરાબર. તો એનો પણ તમે લાભ લઈ શકો, બરાબર. એ વિષય તમારે પસંદ કરવાનો છે કે ફ્લોરિકલ્ચરમાં તમને તાલીમ જોઈએ, નર્સરી મેનેજમેન્ટ પર તમને તાલીમ જોઈએ, ગ્રાફ્ટિંગમાં તમને તાલીમ જોઈએ, કઈ રીતની તાલીમ જોઈએ અને કેટલા દિવસ. અમારી 3 થી 5 દિવસની લિમિટ છે, વધારે 7 દિવસ